ગુજરાત 18 લાઈવમાં આપનું સ્વાગત છે। વડોદરા વકીલ મંડળની સમસ્યાનું યુવા સાંસદ હેમાંગ જોશી તથા કેબિનેટ કાયદા મંત્રી અર્જુન રામ મેઘવાલજીએ નિવારણ કર્યું। પ્રાપ્ત માહિતી અનુસાર વિરાજ પ્રકાશ ઠક્કર નાવ વડોદરા વકીલ મંડળના મેનેજિંગ કમિટી સભ્ય તરીકે વકીલોનું પ્રતિનિધિત્વ કરે છે। વડોદરા શહેરમાં માર્ચ 2024માં ભારત સરકાર દ્વારા નોટરીના અપોઇન્ટમેન્ટ કરવામાં આવ્યા હતા, પરંતુ ઘણા સમયથી નોટરીના લાયસન્સ ખૂબ જ ઓછા પ્રમાણમાં આવતા હોય, જે માટે તેઓએ વડોદરા શહેરના યુવા સાંસદ ડોક્ટર હેમાંગ જોશીને આ બાબતે રજૂઆત કરી હતી, જેના અનુસંધાને સાંસદ દ્વારા તારીખ 28 નવેમ્બર 2024ના રોજ વિરાજ પ્રકાશ ઠક્કર તથા સાથી કમિટી મેમ્બર ધવલસિંહ પટેલ નાઓને ભારત સરકારના કાયદા મંત્રી અર્જુન રામ મેઘવાલજી સાથે લોકસભામાં તેઓને સાથે રાખીને વડોદરાના વકીલો માટે રજૂઆત કરી હતી અને વકીલોની સમસ્યા જણાવવામાં આવી હતી, જેના સંદર્ભે કેન્દ્રીય મંત્રી અર્જુન રામ મેઘવાલજીએ તાત્કાલિક ધોરણે તેમના તાબા હેઠળના અધિકારીઓને સૂચના આપી કે વડોદરા શહેરના નોટરી પેન્ડિંગ સીઓપી તાત્કાલિક ધોરણે કાર્યવાહી કરીને વહેલામાં વહેલી તકે સર્ટિફિકેટ આપવા સૂચના આપવામાં આવી છે। તે માટે વિરાજ પ્રકાશ ઠક્કર અને સાથી કમિટી મેમ્બર ધવલસિંહ પટેલ માનનીય કેબિનેટ કાયદા મંત્રી અર્જુન રામ મેઘવાલજી તથા વડોદરાના યુવા સાંસદ ડોક્ટર હેમાંગભાઈ જોશી નાઓને વડોદરાના વકીલ મંડળ તરફથી હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરે છે તેમ જણાવ્યું હતું। વડોદરા વકીલ મંડળ અને એમના સભ્ય શ્રી વિરાજભાઈ ઠક્કર અને શ્રી ધવલભાઈ પટેલ અને સર્વે વકીલ મંડળના જે પ્રતિનિધિઓ છે એમની જે રજૂઆત હતી કે જે નોટરીના સર્ટિફિકેટ ઓફ પ્રેક્ટિસ એ હજુ સુધી નોટરીનું જ્યારે અપોઇન્ટમેન્ટ થઈ ગઈ છે, પરંતુ અત્યાર સુધી એમના સર્ટિફિકેટ અલોટ નથી થયા, એને લઈ આજરોજ પાર્લામેન્ટ હાઉસમાં આપણા કાયદા મંત્રી શ્રીમાન અર્જુનરામ મેઘવાલજી સાથે મળી અને આ બાબતેની વિગતે ચર્ચા કરી અને કયા પ્રકારની શું તકલીફ પડી રહી છે અને વધારેમાં વધારે લોકોનું વડોદરામાં જે નોટરીનું જે સર્ટિફિકેટનું ઇસ્યુઅન્સ છે એ ખૂબ ઝડપથી આગળ વધે એ બાબતે એમણે અધિકારીઓને સૂચના પણ આપી છે અને ટૂંક સમયમાં આ જે સર્ટિફિકેટ ઇસ્યુઅન્સની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે અને વડોદરાના તમામ જેટલા પણ વકીલો જેમની અપોઇન્ટમેન્ટ નોટરી તરીકે થઈ ગઈ છે એમને એમના સર્ટિફિકેટ વહેલી તકે મળી જાય એ બાબતે પ્રયાસ હાથ ધરવામાં આવશે।